જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 31મો શ્રવણનું ફળ વાંચીશું. અધ્યાય શરૂ કરતા પહેલાં જો સારો લાગે વિડીયો તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અધ્યાય 31 શરૂ કરીએ. શ્રવણનું ફળ. સુત પુરાણીએ કહ્યું, હે મુનિદેવો, પાર્વતીજીએ આ વ્રત એકવાર કરેલું ત્યારે શંકર ભગવાનને પૂછ્યું કે હે નાથ, વ્રતને અંતે કયું દાન કરવું? તો શંકર ભગવાને કહ્યું કે બ્રહ્માંડ જેવા ગોળ આકારના સંપુટ એટલે કે ડાબલાનું દાન જ સર્વશ્રેષ્ઠ દાન છે, અથવા કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી તેને નાળા છડી વીંટીને દાનમાં આપવું. આ સંપુટનું બ્રાહ્મણને દાન એટલે કે બ્રહ્માંડનું દાન. પુરુષોત્તમ માસના વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો લાભ છતો કરવો નહીં. સૂત પુરાણીની આ વાત સાંભળી શૌનકે કહ્યું, હે મુનિ, આવી સરસ કથા કહેવા બદલ આપનું આયુષ્ય 1000 વર્ષનું થાય. અને ઋષિઓએ તેમની પ્રદક્ષિણા કરી સૂત પુરાણી પણ ગંગા તરફ ઉપડ્યા. અધ્યાય 31 સંપૂર્ણ થયો. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, આજે આપણે વનડિયાની કથા વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. કેટલાય લોકો તેને વનેડાની વાર્તા પણ કહે છે. તો કથા વાર્તા શરૂ કરીએ. વ્રત ફળિયાને સંકટ ગયા, પુરુષોત્તમ પ્રભુ અમને ફળ્યા. પુરુષોત્તમ વ્રત કરશે જે નરનાર, સુખ સંપત્તિ પામે અપાર. તો કથા વાર્તા શરૂ કરીએ. એક ગામ હતું. એમાં 7 ભાઈ રહેતા હતા. એમને એક બહેન હતી. બહેન ખૂબ ધર્મભાવનાવાળી હતી. ભગવાનની ભક્તિ કરવાની અને લગ્ની લાગી હતી. તેથી એક દિવસ 7 ભાઈઓને અને ભાભીઓને પોતે આજીવન કુંવારા રહેવાનો સંકલ્પ કર્યો છે તેમ જણાવી દીધું. પછી બહેન તો વ્રત વર્તડા કરે, ધર્મ ધ્યાન કરે છે. ભાઈઓ અને ભાભીઓ તેમને ક્યાંય આડો હાથ વાળે નહીં. બહેનનું મન કોચવાય એવું બોલે નહીં. બધી વાતે બહેનનું જાળવે. બહેન પણ ભાઈઓ અને ભાભીઓના કામમાં, વ્યવહારમાં માથું મારે નહીં. બહેનને તો એક વાત, હું ભલી અને મારા ભગવાન ભલા. આખું ગામ બહેનને માનથી બોલાવે, એમની મર્યાદા સાચવે. આમ બહેન તો ભગવાનની ભક્તિ કરે છે. એવામાં અધિક માસ આવ્યો છે. બહેને અધિક માસ નાહવાનું અને પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નિયમ લીધું છે. 7 ભાઈ અને ભાભીઓ પણ નિયમ લીધું છે. આમ સૌ સાથે જ નદીએ નાહવા જાય છે. કાંઠા ગોરમાની પૂજા કરે છે. દેવદર્શને જાય છે. દાન પુણ્ય કરે છે. ઘરે આવી એકટાણું જમે છે. આમ આખો દિવસ ભગવાનની ભક્તિ કરે છે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો છે. વ્રતનું ધામધૂમથી ઉજવણું કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, અન્નદાન કર્યું, વસ્ત્રદાન કર્યું, દક્ષિણા આપી, બધું કર્યું છે. પછી 7 ભાભીઓને બહેનને કહ્યું છે, બહેન, એકમ છે અને એકમને દિવસે વનડિયાનું વ્રત કરી વાર્તા સાંભળવી જોઈએ. માટે ચાલો વાર્તા સાંભળવા. બહેન કહે, ભાભી, ભગવાન સિવાય હું બીજા કોઈ પણ દેવતાએ પુરુષનું ધ્યાન ધરતી નથી. મારે તો મારા ભગવાન ભલા અને એમની ભક્તિ ભલી. તમારે જાઓ અને વાર્તા સાંભળો. બહેનનો આવો વર્તાવ જોઈ વનડિયા દેવને ક્રોધ આવ્યો. પોતાનો અનાદર કરનારને દંડ દેવો જોઈએ એમ ક્રોધમાં આવી વનડિયા દેવ બહેનને કલંકિત કરવા તૈયાર થયા. રાત્રિના સમયે વનડિયો બહેનના ઓરડામાં ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યો છંટકાવ કરી પથારીની આસપાસ ફૂલો વેરી બહેનને શિક્ષા કરવા વનડિયાએ આવો પેતરો રચ્યો. બહેનને એ વાતની ખબર નથી. એ તો વહેલા ઉઠી રોજના નિયમ પ્રમાણે નદીએ નાહવા ગયા છે. અહીં ભાભીઓ બહેનની પથારી સંકેલવા આવે ત્યારે આખો ઓરડો સુગંધથી મહેકતો હોય, જ્યાં ત્યાં ફૂલો વેરાયેલા પડ્યા હોય. આવી વાત કાંઈ અછાની રહે? એકબીજાના કાનોથી આખા ગામમાં ફેલાઈ ગઈ અને ગામના લોકો કાનફૂસિયા કરવા લાગ્યા. આમ વાત ધીરે ધીરે ભાઈઓના કાને ગઈ. 7 ભાઈઓમાં મોટો ભાઈ ઘણો સમજુ હતો. તેણે વિચાર કર્યો કે જે બહેન અમારે માટે આજીવન કુંવારા રહી પ્રભુ ભજન કરવું એવું વ્રત લીધું હોય
તો કાળું કરમ કરે જ નહીં. માટે આમાં કંઈક રહસ્ય નક્કી છે જ. આમ છતાં તેણે બહેનને એકાંતમાં પૂછ્યું તો બહેન કહે, ભાઈ, મને પૂછ્યા વગર તારા આત્માને જ પૂછી જો ને કે તારી બહેન કાળા કરમ કરે ખરી? બસ ભાઈને થયું બહેન નિર્દોષ છે, એટલે હવે શોધવું જ પડશે કે આવું બધું કરે છે કોણ, અને બહેનને કલંકિત કરવાનું કારણ શું. એટલે પોતાના 6 નાના ભાઈઓને સમજાવી સૌ ઊંઘી ગયા. એટલે બહેનના ઓરડાની આસપાસ સંતાઈ ગયા. અડધી રાત્રિનો સમય થયો. ત્યાં વનડિયો આવ્યો. શરીર ઝાડની છાલને પાંદડા વીંટાળેલા છે. માથાના વાળ જીથરા જેવા લાંબા વાળ રાખે છે. બાબરા ભૂત જેવો અસલ લાગે છે. બહેનના ઓરડાની બારી ખુલ્લી હતી. તેમાં થઈને અંદર ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કર્યો. ફૂલો વેર્યા. આખો ઓરડો સુગંધિત થઈ મધમધવા લાગ્યો. ભાઈઓને ખાતરી થઈ ગઈ, ચોક્કસ પેલો જીથરિયો અંદર ગયો છે. એના જ આ બધા કારસ્તાન છે. બહેન નિર્દોષ છે. તુરત જ 7 ભાઈઓ ઊભા થઈ 3 બારી પાસે ઊભા રહ્યા. 4 ભાઈ દરવાજો તોડી અંદર ગયા છે અને વનડિયાને લલકાર્યો છે, ઊભો રહેજે, કોણ છે તું? અને આમ કારણ વગર મારી બહેનને કલંકિત કરવાનું કપટ કેમ કરે છે? જવાબ આપ, નહીં તો તું માર્યો સમજજે. વનડિયો કહે, સાંભળો, આમ મને ડરાવવાનો વ્યર્થ પ્રયત્ન ના કરો. હું વનનો દેવ, વનડિયો મારું નામ. તમારી બહેને મારો અનાદર કર્યો, તેથી હું તેને કનડું છું. ભાઈઓ કહે, તમારો અનાદર? વનડિયો કહે, હા. તમારી બહેને અધિક માસનું વ્રત કર્યું, અને જે કોઈ ભાવિક અધિક માસનું વ્રત કરી ઉજવણું કરે છે, ત્યાર પછી એકમને દિવસે મારું પૂજન અર્ચન કરે છે, ને મારી કથા વાર્તા વાંચે છે, સાંભળે છે, અને મારા નામની એક સમય જમીને એકટાણું કરે છે. પરંતુ તમારી બહેનને મારો અનાદર કરી મારી કથા વાર્તા સાંભળી નહીં, મારું પૂજન કર્યું નહીં, તેથી હું તેને કનડું છું. મોટા ભાઈ કહે, વનડિયા દેવ? તમે તો દેવ કહેવાય, અને દેવે તો વિશાળ હૃદયે ક્ષમાયાચના રાખવી જોઈએ. ક્રોધ કરી નિર્દોષને આમ કનડવાનો અર્થ શું? અજાણપણે તમારો અનાદર થયો હોય તો તેને કોઈ પણ રીતે જણાવી એની ભૂલને સુધારવી જોઈએ. નિર્દોષ અને અજાણને દંડ દેવાય? અજાણ્યા અને આંધળા બરાબર કહેવાય. માટે તમે જે કોઈ ઉપાય બતાવો જેથી તમને હર્ષ થાય અને બહેન ઉપરથી કલંક ધોવાય. વનડિયો કહે, ઉપાય છે. તમારી બહેન વહુ વાડને આપે, પૂરી પાડને આપે, લાડુ લહેરને આપે, રોટલો રંકને આપે, અને પછી મારું પૂજન કરી કથા વાર્તા સાંભળી એક સમય જમીને એકટાણું કરે તો તેના માથાનું ઓળ ઉતરી જાય. મોટો ભાઈ કહે, તમે ઉપાય બતાવ્યો તે પ્રમાણે મારી બહેન કરશે, પરંતુ અમને કેમ ખબર પડે કે બહેન ઉપરથી લાગેલું કલંક ગયું છે, બહેન નિર્દોષ છે? વનડિયો કહે, હા, એનો પણ ઉપાય છે. નગરના નગરશેઠ માટી વાવ ગળાવે છે. વાવ ઘણે ઊંડે સુધી ગાળવા છતાં પાણી આવશે નહીં. બ્રાહ્મણોના કહેવાથી જો કોઈ નિષ્કલંક હોય, પવિત્ર સ્ત્રી હોય અને ભગવાન પુરુષોત્તમ રાયનું સ્મરણ કરી પોતાને હાથે જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો જ પાણી આવશે. આમ કહેજે અને નગરશેઠ નગરમાં ઢંઢેરો પીટાવશે. ત્યારે તમારી બહેન જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો તેના ઉપર લાગેલું કલંક નિર્મૂળ થશે. આમ કહી વનડિયો ઉડી ગયો. બીજા જ દિવસે બહેનને ભાઈઓએ બધી વાત કરી છે, અને એ પ્રમાણે બહેને વનડિયાની કથા વાર્તા કરી એકટાણું કર્યું. આ બાજુ નગરશેઠે બ્રાહ્મણોને પૂછ્યું છે, વાવને આટલી બધી ઊંડી કરવા છતાંય પાણી કેમ નથી આવતું? બ્રાહ્મણોએ કહ્યું, કોઈ પવિત્ર સ્ત્રી જેનું જીવતર નિષ્કલંક હોય એ જો જળ ભરેલો કળશ પોતાને હાથે વાવમાં પધરાવે તો જ પાણી આવી ઉપર ચડશે. નગરશેઠે નગરમાં ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળી 7 ભાઈઓ બહેનને લઈને નગરશેઠ પાસે ગયા. બધી વાત કરી. પછી તો બહેને ભગવાન પુરુષોત્તમ રાયજીનું મનમાં સ્મરણ કરી જળ ભરેલો કળશ વાવમાં પધરાવ્યો, અને જ્યાં કળશ પધરાવ્યો કે ખળખળ કરતા ને પાણી વાવમાં ઉપર ચડવા લાગ્યા. હર્ષનાદ થયો, બહેનનો જય, બહેનનો જય, આમ જય જયકાર થયો. નગરના લોકોને ખાતરી થઈ ગઈ કે બહેન તદ્દન નિર્દોષ છે, નિષ્કલંક છે. આમ બહેનના માથેથી કલંક ગયું છે. ભાઈઓએ વનડિયા દેવને હાથ જોડી વિનંતી કરી છે, વનડિયા તું વનડીશમાં, અમારી બહેનને કનડીશમાં, કલંક કુડા લગાવીશમાં, ખોટા વહેમ જગાડીશમાં. વન વગડે છે તારો વાસ, ના આપીશ તું નિર્દોષને ત્રાસ. આમ બહેનના વ્રત ફળ્યા છે, માથેથી સંકટ ગયો છે. 7 ભાઈને બહેન બોલ્યા છે, વ્રત ફળ્યાને સંકટ ગયા, પુરુષોત્તમ પ્રભુ અમને ફળ્યા. પુરુષોત્તમ વ્રત કરશે જે નર નાર, સુખ સંપત્તિ પામે અપાર. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.
આમ હે પુરુષોત્તમ ભગવાન, જેવા બહેનને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.